નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આણંદ તાલુકાનું કાસોર ગામ છે. ત્યાં એક ખેડૂત ભાઈએ મરચીનું વાવેતર કરેલું છે, જેને તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે હું એ ખેડૂત સાથે તમને મુલાકાત કરાવીશ કે આ જબરજસ્ત રિઝલ્ટ એમને કઈ રીતે મળેલું છે. તો ખેડૂતભાઈ સાથે તમને મુલાકાત કરાવું. નમસ્કાર ખેડૂતભાઈ. નમસ્કાર. શું નામ તમારું? સંજયભાઈ. આખું નામ બોલો ને. સંજયભાઈ સોમાભાઈ ગોહિલ. બરાબર છે. હવે તમે કેટલા વીઘામાં મરચી છે તમારી? આપણે 1.5 વીઘામાં. 1.5 વીઘામાં મરચી છે. બરાબર છે. 1.5 વીઘા. આ કઈ જાત છે? નિશા જાત છે. હવે તમે કેટલા વર્ષથી આ મરચીનું વાવેતર કરો છો? પહેલી વાર જ કરી. પહેલી વાર કરી છે. બરાબર છે. તો પહેલી વાર કરીને તમને આ રિઝલ્ટ મળેલું છે. બરાબર. તો તમે શેનો ઉપયોગ કર્યા તમને રિઝલ્ટ મળ્યું છે? અમે આ દવાનો કર્યો. બરાબર. તો ખેડૂત તમે જોઈ શકો છો, આ રાફેલ, સ્પીડ અને શ્યોર આ ત્રણનો એવાય ઉપયોગ કરે છે. તમે કેટલા દિવસે આ દવાનો સ્પ્રે મારો છો? 7 દિવસે. દર 7 દિવસે મારો છો. બરાબર છે. તમે 7 દિવસે આ સ્પ્રે મારો છો તો આટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. બીજું અમારું કોઈ ખાતર તમે વાપરો છો? કયું વાપરો છો? રિચાર્જ ને તેજા. હા, બરાબર છે. રિચાર્જ અને તેજા તમે ઉપયોગ કરો છો. તો આ બંને વાપરવાથી તમને શું ફાયદો થયો? બહુ ફાયદો છે. બરાબર. કેટલા દિવસ તમે વાપરો છો? આ 15 દિવસે ખાતર લઈએ ને એટલે ભેરું લઈ લઈએ છીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ એની જવાન જોઈ શકો, ફૂટ જોઈ શકો, એનું મરચું પણ જોઈ શકો છો. ફાલ પણ જોઈ શકો છો તમે. જબરદસ્ત શાઇનિંગ ક્વોલિટી. નવા મરચાં લાવતા ખેડૂત મિત્રો જુઓ તમે, જબરદસ્ત મરચું છે અને વજન પણ સારું છે. હવે તમે કેટલી વાયની તોડી સાહેબ? આ ત્રીજી વાયની. આ ત્રીજી વાયની થઈ. પહેલી વાયની કેટલાની હતી? પહેલો 19 મણ. 19 મણ હતું. બીજી વાયની? બીજી 25 મણ. બીજી 25 મણ. અને આ ત્રીજી? આ ત્રીજી 60 મણ. ત્રીજી 60 મણની છે. બરાબર. આ ત્રીજી વાયની ચાલુ છે મતલબ? હા, તો ચાલુ છે. હા, 60 મણ થયો. બરાબર. ખેડૂત તમે જોઈ શકો છો કે જેમને 19 મણથી સ્ટાર્ટ કર્યું હતા 60 મણ ત્રીજી જ વાયનીમાં આવી ગયા. આટલું જબરદસ્ત પ્રોડક્શન જે કોઈ જગ્યાએ તમને ના મળે એ વસ્તુ અમે આપી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આ વાડી કેટલી જબરદસ્ત છે. શાઇનિંગ જુઓ, ક્વોલિટી જુઓ, બધી બાજુ તમે જુઓ. કોઈ પણ છોડો કોકડવાટ નથી જોવા મળતું, અંદર કોઈ જાતનું ફંગીસાઇડ જોવા નથી મળતું, કોઈ પણ રોગ જોવા નથી, પીળું પાન પણ જોવા મળતું નથી. તો આ જબરદસ્ત રિઝલ્ટ આપણે આપેલું છે. બરાબર. તો તમે પણ આ વસ્તુનો ઉપયોગ કરો. બીજી વસ્તુ, આ દવાનો ઉપયોગ તમે કર્યો બરાબર. હવે તમે બીજા ખેડૂત આ ઉપયોગ કરો તો શું થાય? ને શું થાય? શું ફેર પડે એમાં? ફેર પડે ને. આ રીતે આપણે મરચાં ઉત્પાદન વધારે મળે. બરાબર. એ રીતે બધું થાય ને. બરાબર છે. તો કંઈ વાંધો નહીં. ધન્યવાદ સંજયભાઈ, તમે આ વિડીયો બનાવવા બદલ. બરાબર. ખેડૂત તમે પણ આ વસ્તુ જોઈ શકો છો કે એમની શાઇનિંગ ક્વોલિટી બધું જોઈ શકો છો. જબરદસ્ત તેનો ઉતારો પણ મળે છે. તો આટલી વસ્તુનો તમે ઉપયોગ કરો. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એ આપણો એક ધ્યેય છે કે ખેડૂત અમે આપીએ છીએ એ વસ્તુ આમાં ફલિત થાય છે. થેન્ક યુ. આભાર.